ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દ્રવ્યગુણની અંદર ટાઈપ કોઈપણ ડ્રગના ટાઈપ જે છે એ બહુ જ અગત્યના છે. એ આપણે જ્યારે પણ પેપરની અંદર અથવા તો યાદ રાખવા છે તો એ જે છે અલગ અલગ વસ્તુ યાદ રાખતા આપણને કાઢવું પડે. પરંતુ જે છે આપણે એને ભેગું કરીને જે છે કમ્બાઈન એક પેપર તૈયાર કર્યું છે. કઈ કઈ ડ્રગના ટાઈપ છે તો વાસાના ટાઈપ છે વાસા, શ્વેત વાસા, દ્વિપત્ર વાસા અને મહાબારી વાસા. વસનારના ટાઈપ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. વિદારીના વિદારી અને ક્ષીર વિદારી. યષ્ટિ મધુના જલજ અને સ્થળજ. જલજ છે મધુલિકા છે. ઓકે, તો જલજ અને સ્થળજ એકોર્ડિંગ ટુ ધ ઓરિજિન સોર્સ. પછી બીજા ટાઈપ છે સાલમલીના, સાલમલી અને કૂટ સાલમલી. સત્તાવરીના ટાઈપ છે લઘુ સત્તાવરી, મહાસત્તાવરી. સિગરુના મહાસિગરુ, સિગરુ. પછી તલ આપણે કહીએ છીએ શ્વેત, કૃષ્ણ અને રક્ત. પછી તિવૃતના શ્યામ અને અરુણ. તુલસીના શ્વેત અને કૃષ્ણ. પછી લીમડાના ટાઈપ નીમ, મહાનીમ, પર્વતનીમ, આકાશનીમ. નિર્ગુંડીના નીલ પુષ્પ અને શ્વેત પુષ્પ. પલાસના શ્વેત, પિત્ત, રક્ત, નીલ. પાટલાના પાટલા અને શ્વેત પાટલા. પુનર્નવાના શ્વેત પુનર્નવા અને રક્ત પુનર્નવા. રસોનના રસોન અને મહાકાંડ. સૈરેયકના શ્વેત, પિત્ત, રક્ત, નીલ. કોના જેવા? પલાસ અને સૈરેયક છે. પલાસ અને સૈરેયક છે. પછી સારીવાના સારીવા, કૃષ્ણ સારીવા. સર્પગંધાના નાકુલી અને કંદ નાકુલી. અહીંયા લખેલું છે જો પલાસ ઇઝ ઇક્વલ ટુ સૈરેયક. પછી ખદીરના શ્વેત ખદીર અને વીટ ખદીર. કુમકુમ કેસરના કાશ્મીર, બાલિક અને પારસિક. કયા દેશમાં ઉગે છે? કાશ્મીર છે, બાલિક એટલે અફઘાનિસ્તાન જેવો પ્રદેશ, પારસિક દેશ. પછી કુટજમાં પુંકુટુજ અને સ્ત્રી કુટુજ એટલે કે પુંલિંગ અને સ્ત્રીલિંગ એ રીતના. મુસ્તામાં મોથ અને નાગરમોથ. ગુગલુમાં શું છે? મહિષાક્ષ, મહાનીલ, પદ્મ, કુમુદ, કનક. મહિષાક્ષ, મહાનીલ, પદ્મ, કુમુદ અને કનક. આ 5 ટાઈપ જે છે ગુગલુના આપેલા છે. હરિદ્રાના હરિદ્રા, દારૂ હરિદ્રા, વન હરિદ્રા અને આમ્ર હરિદ્રા. હરિતકીના વિજયા, રોહિણી, પૂતના, અમૃતા, અભયા, જીવંતી, ચેતકી. 7 પર્યાય જે છે હરિતકીના છે, યાદ રાખજો. વિજયા, રોહિણી, પૂતના, અમૃતા, અભયા, જીવંતી અને ચેતકી. અને આ સિનોનિમ્સમાં પણ લખી શકો તમે આ ટાઈપ. પછી જાંબુના ટાઈપ શું છે? રાજજાંબુ, ક્ષુદ્ર જાંબુ, ભૂમિ જાંબુ. પછી જીરાના ટાઈપ શ્વેત, કૃષ્ણ અને કલોજી. કાંચનારના શ્વેત, રક્ત, પિત્ત, શ્વેત, રક્ત, પિત્ત. કાંચનાર અને કોવિદાર અલગ ટાઈપ છે પાછા. આ જે છે સ્વરૂપના આધારે અને આ બીજા કંઈકના આધારે છે, કાંચનાર અને કોવિદાર. કટકારીના ટાઈપ શું છે? શ્વેત પુષ્પ અને નીલ પુષ્પ. કપૂરના ટાઈપ પક્વ અને અપક્વ. ભૃંગરાજના શ્વેત, પિત્ત અને નીલ. ચંદન અને કાંચનાર સેમ છે, શ્વેત, રક્ત અને ઓકે પિત્ત. ચંદન, શ્વેત, રક્ત, પિત્ત. તો એ આપણે હાલ જોયું કે ચંદન અને કાંચનાર સેમ છે. પછી ચિત્રકના શ્વેત, રક્ત, નીલ, પિત્ત. આ પાછું સૈરેયક પદાર્થવાળું આવ્યું. પછી દાડિમના સ્વાદુ, સ્વાદમ્લ અને કેવલમ્લ. એલાના ટાઈપ છે સૂક્ષ્મ અને બૃહદ, નાનું મોટું એમ. ઈરણના શ્વેત અને રક્ત. પછી ગોક્ષુરના જે છે ગોક્ષુરના લઘુ ગોક્ષુર અને બૃહદ ગોક્ષુર. ગુડુચીના પદ્મ ગુડુચી અને કંદ ગુડુચી. અગ્રુના ટાઈપ જે છે એ મંગલ્ય અગ્રુ, કૃષ્ણ અગ્રુ, કાષ્ટ અગ્રુ અને દાહ અગ્રુ. અગ્નિમંથના ટાઈપ જે છે અગ્નિમંથ તરકારી, બડી અરણી અને છોટી અરણી છે. અહીફેનના ટાઈપ શ્વેત, પિત્ત, કૃષ્ણ ચિત્ર છે. આમલકી કેવી? વન્ય અને ગ્રામ્ય. અપમાર્ગ શ્વેત અને રક્ત. અર્ક શ્વેત અને રક્ત. અશ્વગંધા, અશ્વગંધા, નાગોરી, અશ્વગંધા. પછી બકુચી શ્વેત અને કૃષ્ણ. બલાના બલા, અતિબલા, મહાબલા, નાગબલા અને રાજબલા. ભલ્લાતક અને નદી ભલ્લાતક. તો આ જે છે ટાઈપ થઈ ગયા છે અહીંયા બધા જ. આપણે ઊંધું થોડું ગયા છીએ. છેલ્લા શબ્દથી કક્કાના છેલ્લા શબ્દથી લઈને અ સુધી આવ્યા છીએ. જો તમારે લખી જ નાખવું તો એકવાર લખવા માટે જે છે વિડીયોના એન્ડથી લખજો. એટલે પેજ શું છે અથી ચાલુ થાય. આપણે જે ડ્રગ જે ક્રમ છે એ ક્રમ આમાં પણ છે જ. જુઓ તમે અગ્રુ, અગ્નિમંથ, આવી પણ આમ લખી આપવા માટે જે લેટિન નામનો ક્રમ હતો એ જ ક્રમમાં જે છે આપણે ટાઈપ લખેલા છે. પરંતુ પેજ જે છે ઉલટા જે છે પ્રિન્ટ આઉટમાં આવ્યા છે. એટલે આપણે જે છે પહેલાં
પાછળથી અભ્યાસ શરૂ કર્યો છે, બીજું કોઈ છે નહીં વસ્તુ. તો તમારે જો તૈયારી એ પ્રમાણે કરવી હોય તો એ પ્રમાણે લખજો, એટલી જ છે હું તમને એક નોટ કરું છું. બાકી યથા ઈચ્છસી તથા કુરુ. જય ધન્વંતરી, જય આયુર્વેદ.